અને પાછું આ નોકરીમાં તમે દિયો છો હું 26,000 રૂપિયા પગાર? સાહેબ મારી ઉંમર 34 વર્ષની છે, મારે 2 બાળકો છે. ઓકે, આ 2 બાળકોની 60,000 રૂપિયા ફી થાય, એટલે મહિને 5,000 રૂપિયા કે 10,000 રૂપિયા ફી થઈ. હું ગાંધીનગર જેવા શહેરમાં રહેતો હોઉં ને મારે 2 BHK નો ફ્લેટ હોય ને તો આરામથી 15,000 રૂપિયા ભાડું થાય. મારા મમ્મી પપ્પા 60ની આજુબાજુ પૂગી ગયા હોય, 5,000 રૂપિયાનું દવાખાનું થતું હોય, તો 15,000 રૂપિયા તો કે મારા 15,000 થી 20,000 રૂપિયા મારા એમને મળી જાય. વધ્યા મારી પાસે 6,000 રૂપિયા, મારે આ 6 જણાને ખવડાવવું છું. તો આપણે કઈ ગુજરાતમાં ભ્રષ્ટાચાર થાય છે. અરે હું નીતિવાન માણસ છું, મારા પગારથી ઉપર 1 રૂપિયો લેવો નથી, પણ મારા પગારમાં મારા પરિવારનું પૂરું તો કરવું કે નહીં? તો આ કોઈને ખબર નહીં પડતી હોય કે આજના આ મોંઘવારીના જમાનામાં કોઈ એક માણસને 25,000-26,000 રૂપિયામાં મહિને ઘર કેમ ચાલે? કેમ ખબર છે? કેમ કે એની 25,000માં કોઈ જિંદગી કાઢી નથી. એને તો 1.5, 2, 2.5 લાખ રૂપિયા આવે છે, એને ફરવા માટે ગાડી છે, રહેવા માટે બંગલો છે, તો કે એને આ પીડા થોડી ખબર પડવાની છે. એટલે હું ગુજરાતની જનતાને અપીલ કરું છું કે એનો બંગલો, એની ગાડી, એની એસી બધું તમારા પૈસે ચાલે છે. તો કે જો એને એ બધું સુખ જોતું હોય તો તમને તમારા હકનું કેમ ન જોઈએ ભાઈ? એટલે ધર્મ, જ્ઞાતિ, જાતિ એને સાઈડમાં મૂકી અને નીતિમત્તા પ્રમાણે એક વખત રાજનીતિમાં ઝંપલાવો, અથવા તો નીતિમત્તા પ્રમાણે તમારો મત આપો. એક પરિવાર ઓકે નક્કી કરી લે કે આ વખતે આપણે એવી પાર્ટીને મત આપવો છે કે જે પાર્ટી આપણું કંઈક સારું કરે. ગુજરાતના 7 કરોડ લોકો છે, એક વખત બદલી નાખો ને, એક વખત બદલીને આ લોકોને ઘરે બેસાડી દો અને પછી 5 વર્ષ એને જોવા દો.